ભાજપના ઈશારે જીએબી કામ કરી રહી છે। અમે જિલ્લા વહીવટી તંત્રની મંજૂરી લઈને સભા કરી હતી, પણ આ સભામાં ભાજપને પેટમાં દુખ્યું એટલે જ તેમણે લાઇટ કાપી નાખી। આવા અનેક ગંભીર આરોપ ભાજપ સરકાર ઉપર કર્યા છે આમ આદમી પાર્ટીના મંત્રી જયદીપસિંહ ચૌહાણે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે અરવલ્લીના મોડાસામાં ગારુડી ગામે આમ આદમી પાર્ટીની મોડી રાત્રે સભા યોજાઈ રહી હતી અને આ સભામાં તેમણે જિલ્લા વહીવટી તંત્રની મંજૂરી પણ લીધી હતી અને તેમાં જ જે અચાનકથી લાઇટ જતી રહે છે અને આ લાઇટ જતી રહે છે તેને લઈને જે આમ આદમી પાર્ટીના મંત્રી છે જે જયદીપસિંહ ચૌહાણ તેવું માની રહ્યા છે કે આ લાઇટ છે તે ભાજપનું ષડયંત્ર છે, કારણ કે તેમણે જીએબીને છેડા કર્યા હોય અને જીએબીએ જ લાઇટ કાપી છે। પણ અહીં સવાલો તેમણે જિલ્લા વહીવટી તંત્ર પર પણ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે મંજૂરી લીધા હોવા છતાં પણ આવું ષડયંત્ર ભાજપ કેમ કરી રહી છે। પોલીસ પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે, જીએબી પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે અને જિલ્લા વહીવટી તંત્ર પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે તેવા ગંભીર આરોપ પણ તેમણે ભાજપ ઉપર લગાડ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે જયદીપસિંહ ચૌહાણ, પહેલા તેમને પણ સાંભળી લો। જયદીપ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત। ફરીથી એકવાર લગભગ 10:30 થવા આવ્યા છે। સર્વે પત્રકાર મિત્રોને ઇમરજન્સી બોલાવવાના થયા, તમારું સ્વાગત કરીએ છીએ। આપ સુવિદિત છો, ગુજરાત જાણે છે એ મુજબ 1 ઓગસ્ટથી આમ આદમી પાર્ટી જિલ્લા જેની કહેવાય જિલ્લા પંચાયત સીટ વાઇઝ હરેક જિલ્લા પંચાયત સીટ વાઇઝ એક જનસભાનું જેની કહેવાય ગુજરાત જોડો અભિયાન છેડ્યું છે અને એમાં એ ઉપક્રમે આજે મોડાસા તાલુકાના ગારુડી ગામ ખાતે સિદ્ધપુર દલીલપુર ચોકડી ઉપર આવેલા કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતે આમ આદમી પાર્ટીની એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એની પોલીસ પરમિશનથી માંડી માનનીય એસડીએમ સાહેબની પૂર્વ મંજૂરી લઈ અને આ કાર્યક્રમ આદર્યો હતો। ક્યાંક ને ક્યાંક ભાજપના તાનાશાહોના ઈશારે મારી ઇવેન્ટ શરૂ થાય ત્યારે તરત જ અમારી લાઇટ કાપી નાખવામાં આવી। હું આપના માધ્યમથી એ તાનાશાહોને અને પોલીસ પ્રશાસન અને જેની કહેવાય કે આયોજન સમિતિમાં બેઠતા તમામ એ અધિકારીશ્રીને અને ખાસ કરીને અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને કહેવા માંગુ છું કે રાષ્ટ્રીય પાર્ટીની એક ઇવેન્ટ હોય અને એમાં ક્યાંક ને ક્યાંક સમય રાત્રિનો સમય છે, ખુલ્લા વાતાવરણની અંદર મિટિંગ છે, ત્યાં જેની કહેવાય કે જેની જાનવરોનો એટલો વસવાટ છે, એ જ સમયે જેની કહેવાય કે પોલીસ ત્યાં સાક્ષી છે। મારી પાસે પોલીસ પરમિશનનો લેટર, તમામ પોલીસના વિડીયો, એ ઇવેન્ટના વિડીયો પણ મોજૂદ છે। ક્યાંક ને ક્યાંક અમારી આ લાઇટ ભાજપના ઈશારે અને માનનીય જેની કહેવાય કે ઇલેક્ટ્રિસિટી બોર્ડના એન્જિનિયરને હાથો બનાવી અને ઈરાદાપૂર્વક અમારી લાઇટ જેની કહેવાય કે જે તે ઇવેન્ટની લાઇટ કાપી નાખવામાં આવી છે। અમારી ઇવેન્ટને આ લોકો ક્યાંક ડ્રોપ કરવા માંગતા હતા, એ લોકોને હું જણાવવા માંગુ છું આપના માધ્યમથી કે તમારા તમામ પ્રયત્નો પૂરા કરજો। તમારા એક પણ પ્રયત્નથી અમે ડરવાવાળા નથી। તમે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ આજથી નહીં વર્ષોથી કરતા આવ્યા છો, પણ આમ આદમી પાર્ટીનું એક જે સૈનિક મંચ ઉપર જે બિરાજમાન છે, આજે 11:15 વાગે પણ સીધા જ અમે ઇવેન્ટ સ્તરથી અહીંયા આવ્યા છે કે અને વખોડી કાઢીએ છીએ। માન્ય કલેક્ટરશ્રીને હું અલ્ટિમેટમ આપું છું કે આની ઊંડાણપૂર્વકની તપાસ થાય। આવતીકાલે આમ આદમી પાર્ટીના એક કાર્યકરને જો સેટ પણ આંચ આવશે તો જયદીપસિંહ અંસલ ઉપર બેસશે, જિલ્લા કલેક્ટરશ્રીના આઘારી આવીને બેસશે। તમારા જવાબ આપવો રહ્યો સાહેબ। તમે વારંવાર આમ આદમી પાર્ટીની નાના કાર્યકર્તાઓને એક ટાર્ગેટ કરો છો અને ખુલ્લી ઇવેન્ટને ત્યાં તમારી કોઈ વ્યવસ્થા નથી। તમારી આયોજન સમિતિ બેસે છે અથવા તો જેની સંકલન સમિતિ બેસે છે, એમાં કોઈ માર્ગદર્શિકા નથી, એમાં કોઈ પ્રોપર ગાઈડલાઈન નથી। શા માટે લાઇટ લેવી પડી? પોલીસ બેઠેલી છે, પોલીસ સાક્ષી પૂરશે। એ તમામ પોલીસના અધિકારીઓને હું કાલે વિડીયોના મારફત હું વિડીયો જેની કહેવાય મૂકવાનો છું કલેક્ટરશ્રી આગળ। ત્યાં શું થઈ રહ્યું છે? કોઈ લોકશાહી બચવાનો કોઈ કોશિશ કરો છો ખરા? કઈ સિસ્ટમથી રાજનીતિ અથવા તો જેની કહેવાય દેશ ચલાવવા માંગો છો? હું સખત શબ્દોમાં આ ઘટનાને વખોડું છું। આની ઊંડાણપૂર્વકની તપાસ થાય એ આશા સાથે મારી વાતને પૂર્ણ કરું છું। જય હિન્દ, જય ભારત। તો આ હતા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ। તમે તેમને પણ સાંભળ્યા અને જિલ્લા વહીવટી તંત્ર પર સવાલ પણ તેમણે ઉઠાવ્યા છે અને આ અરવલ્લીના મોડાસાના જે અમારા રિપોર્ટર છે જય આમીન, તેમણે આ સ્ટોરીને કરી છે ત્યારે અમારા સુધી તેમણે પહોંચાડી છે, અમે તમારા સુધી પહોંચાડીએ છીએ। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। આવા જ નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ